જોડે આવ્યા છે અને બે ભાઈબંધ આપણી ભેગા આગળ જ છે. આમની વાત છે. લાઈટ કર બસ રેડી. વેલકમ બેક ટુ માય અનધર વિડીયો. હું છું પવન રાજપૂત અને સ્વાગત છે તમારું મારા આજના વિડીયોની અંદર. આજે છે દિવસ 130 અને આજે છે મકર સંક્રાંતિનો દિવસ. જો કે આજે આપણે આવી ગયા છે પતંગ ચગાવવા માટે જતીનભાઈના ફ્રેન્ડને ત્યાં, વિશાલભાઈને ત્યાં. જો આ જતીનભાઈ છે. હાય દોસ્ત. સવારથી કેટલી પતંગ કાપી નાખી ભાઈ? 10 પતંગ કાપી નાખી. બરોબર, બે થઈને કે બે થઈને 10 બાકી. બરોબર. હજી આ ભાઈ તો મોજમાં જ છે. આપણે તો પતંગ ચગાવી જ નથી. મેં તમને હમણાં આગળની ક્લિપ દેખાડી હતી કે એક જણાની આપણે પતંગ કાપી એનો વિડીયો ઉતાર્યો હતો અને આપણા જતીનભાઈ જરીક બોલું ફૂલ ફોર્મમાં આવી ગયા હતા. સવારના પોરમાં ખબર ના પડી મને 6 વાગે. ઉડે તો જા કે તો જતીન ઉડે તો જા મારા કલેજા. આવું છે ભાઈ. તો સવારના 7 વાગ્યામાં મને ઉઠાડીને આ ભાઈ અહીંયા લઈ આવ્યા છે. ખબર નહીં પણ આપણે પતંગ ચગાવવાનો તો કઈ શોખ છે નહીં, પણ હજી અહીંયા થોડા ઘણા ભાઈબંધુને બોલાવીએ છીએ, પછી કંઈક માહોલ બનાવીએ થોડો ઘણો. તો ચલો મળીએ નિરાતે. તમે લોકો બન્યા રહેજો લાસ્ટ લગી, પછી કરીએ. જો આ ભાઈબંધ તો હજી આવે જ છે. જો અહીંયા હજી તો આવે જ છે ધીમે ધીમે પતંગો લઈને. એટલે પતંગ તો લે તું, બીજું તો કયું કરે. આમ જો આટલું બધું આપણે આ પતંગો લઈને બધા આવે છે. શું કઈ ભાઈબંધ? મોહિતભાઈ. આપણું નામ ભાઈ? હાર્દિકભાઈ ને મોહિતભાઈ બે આવી ગયા છે. તો હવે આ ભાઈ હવે જોઈએ. આ ભાઈ તો 10 પતંગ કાપી છે. હવે આ ભાઈબંધ આવીને શું કરે હવે જોઈએ. તો તમે બધા બન્યા રહેજો લાસ્ટ લગી. મળીએ નિરાતે. લા ઘર ઘરમાં ડખા ના કરો યાર તમે. ચેતનભાઈ ને રેવા દો. એવું છે. લે ખેંચ હું કરે? પેલી વાર ઉપાડે કે? બરોબર હે. જો વાહ ઓલા ભાઈ જો ચેતનભાઈ ઉપાડે અહીંયાથી. જો ચેતનભાઈ એમ કરી દો. બસ બઢિયા. તો જો આપણે વિશાલભાઈ કે ભાઈ ગયેલા? ઓકે, વિશાલભાઈ પાવો લઈને આવે છે અહીંયા. જો હજી આ ભાઈ તો એ તૈયારી જ કરે હજી. જો પાછી હમણાં એ ભાઈ શેર આપી દો તાકાત વાળો, પછી વહી ગઈ ભાઈની પતંગ. તો જો જતીનભાઈ ને એમ તો એકલાની પતંગ જગાવતા આવડે તો હે. તમે જોજો અહીંયા ઘર ઘરમાં બાજુમાં ધરબી દેતા નહીં. હાલો તો હવે જો આ જગે એ હાલો તો હવે મળીએ નિરાતે આગળ. હાલો ઓલી મેળી વે જાવે ભાઈ. હાલો જો પતંગ ચગાવવાનું એટલો બધો ચેતનભાઈ ને શોખ છે ને કે પગ ભાંગો તો પણ મૂકવાની વાત ના આવે તમારે એમ. અને આપણે આ ધ્રુવભાઈ ને, અને ધ્રુવભાઈ જો આપણે ઈ પતંગનો દોરો વીંટવા માંડ્યા છે અત્યારે. ધ્રુવભાઈ હાય કહી દો તો. હાય ગાઈસ કે. હાય હાલી ગયો પણ જોજો લાગે ની હાથમાં. તો હવે આ બધા જો આમ પતંગ ચગાવી લઈ, પછી આપણે મળીએ નિરાતે બધાને. નિરાતે જો શોખ હોવો જોઈએ ભાઈ. બાકી તો તમે મારી જેમ જોઈ શકો હવાનો આવ્યો એ કોઈ પતંગ નથી ચગાવી મેં. બાકી શોખ હોવો જોઈએ ભાઈ. બાકી આપણે ચેતનભાઈ ની હા એટલે જ ને. હા પગ ભાંગેલો હોવો જોઈએ, મન ના ભાંગેલું હોવું જોઈએ. બરોબર છે ચેતનભાઈ. એટલે આમાં એવું છે ભાઈ આપણું મન હોવું જોઈએ ચગાવવા માટે. બાકી હું હવાનો આવ્યો મેં કોઈ પતંગ નથી ચગાવી હજી. ધ્રુવભાઈ શું કરવું? આ ભાઈ મને પતંગ જ નથી ચગાવવા દેતા. હે જતીનભાઈ જોજે એ લે જોયો ઘર ઘરમાં ડખા લાગે ભાઈ. ઘર ઘરમાં જો હું કે હાઈલે રાખે ભાઈ. હું તો હાલો તો
કરીએ નિરાતે. ચપ્પલ હતું જવા દે, ચપ્પલ હતું જતીન જવા દે. જલ્દી કર ને હોઈ જાય. હાલો તો મળીએ નિરાતે. બન્યા રહેજો લાસ્ટ લગી બધા. શેર દે. નહીં શેર દે, શેર દે, શેર દે. વિશાલ ધ્યાન રાખજે તું, ડોકું કાપ નાખતો નહીં અમારું. આજે બધું બાકી છે. 2 hours later. ફાઇનલી ગાઈસ આપણે અત્યારે આવી ગયા છે ઘરે. તમે જોઈ શકો છો. જો અત્યારે હું આવ્યો છું ઘરે અને પાર્થભાઈ જો, આ પાર્થભાઈ આમ જોતા અહીંયા જો પાર્થભાઈ અત્યારે અહીંયા મોબાઈલમાં રીલ્સો જોઈ રહ્યા છે. નોટ કે એમના જોડે મકર સંક્રાંતિની વાતો કરી રહ્યા છે. એવું કંઈ નથી એમ હું તમને બધાને કહેવા માંગુ છું, કારણ કે હું સીધો છોકરો છું અને પાર્થભાઈની મને ખબર નથી. હે પાર્થભાઈ, તમારી ગર્લફ્રેન્ડનું નામ શું છે? મારી ગર્લફ્રેન્ડનું નામ છે ગર્લફ્રેન્ડ. બસ ને, મસ્તી કરી ગયા ને. તો મિત્રો એમાં એવું છે કે મારે થોડુંક અહીંયા ઘરે નાસ્તો કરવાનો હતો, તો હું નાસ્તો કરવા માટે આવ્યો છું. અને ઓહો મારી મૂછું તો બાકી મસ્ત લાગે આમ ચડાવી હોય તો. અને આજે સાંજે પણ થોડો ઘણો પ્લાન છે, તો સાંજનો પ્લાન કરવાનો છે. પછી અત્યારે પાછું હમણાં જવાનું છે. એ ભગવાન કેટલું બધું કામ છે આજે તો. મારે ખબર નહીં પડતી કેમ આટલું બધું લોડ હું એકલો લઉં છું, પણ હાઈલે રાખે. કરીએ કંઈક નવા જૂની. તમે બન્યા રહેજો લાસ્ટ લગી. મળીએ આપણે હમણાં થોડી વાર પછી. A few moments later. શું થયું ચેતનભાઈ? આજે જતીનભાઈ નું આજે જતીનભાઈ ને ભી પડી ગઈ થોડીક. હા પતંગ તો એને એમ લાગ્યું સ્થિર નીકળશે, પણ સ્થિર નીકળી નહીં. નીકળી નહીં. બરોબર છે. એ ગોય છેવટે હવે થાયકા છે. હા થાયકા તો એવા કે રાતે વેલી નીંદર આવશે. ઈ 8 વાગ્યામાં હુઈ જવાનું હે આજે. આજે 8 ને સવારે મને એમ લાગે સવારે ઉઠશે જ નહીં. ઉઠશે જ નહીં. પણ જો તમે એને એને કન્ટિન્યુ જોવું, પણ એ 1 મિનિટ એનો હાથ ખાલી નથી રાખતો. જો હલવાઈનો હલવાઈનો. એ આવી પતંગ આવી ઓલી બીડી 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 કે નહીં? ખેંચ ખેંચ. એલા એ ઘર ઘરમાં રહેવા દ્યો. એ ગઈ 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 ન્યા કોકે લઈ લીધી ન્યા કોકે. દોરો તો ખેંચ. એ ન્યા કોકે લઈ લીધી, ન્યા પતંગ લઈ લીધી. હતી હું કર્યું યાર, નાક ડૂબાડ્યું યાર. હવે ખાલી ચડી ગઈ છે એક પતંગ થી જ. જતીનભાઈ અમે જીંજીરી રિવ્યુ આપો તમે અહીંયા. ઓય ઓય નથી એલા વઈ ગઈ. ન્યા હલવાઈ ગયો, કોઈ લઈ લીધી ન્યા. જોજે ઓલો ઓલો તમે રહું ના કરો. એને કે ન્યાથી મુકાઈ દે એકદીમાં અવાજ બેહી જાય તો હાલે. આના મોઢા ઉપર આવશે હો. જોજે વિશાલ. એ લઈ ગયો. કાપી ના વિશાલ, હાથેથી કાપી ના કરી. તો ભાઈ ફૂલ બાકાજીકી અત્યારે બોલી રહી છે અહીંયા, તમે જોઈ શકો છો. જોયું અહીંયા ફિરકી પકડ. હવે આમ જો તમે કાઢી હા ભાઈ જો આ તમે આમ ફિરકી પકડવાની એની બહુ નથી. આવું હોય ને તમે તમારે આવી જાય ને કઈ જતી નવ્યા હલવાઈ ગઈ, પાછી હલવાઈ ગઈ. ગઈ આપણી જતીનભાઈ બે શબ્દ. પતંગ માટે બે શબ્દ નથી કહેવા, નથી કીધા જે છોકરા છે. હા બરાબર છે. તો મિત્રો અત્યારે આવી હાલત છે બધાની. એક પતંગ હતી બાથા બારેની કે જે ચગાવતા તમે જો હજી જોવ તમે ખાલી જો આમ તમે જોવ ખાલી અને પાછી આવી ગઈ. મૂકતો નથી પણ એક કામ કરો તમે કોઈ મુકતો નથી. એનો પગ ભાંગો હોય, ઉભા બહુ નહીં થાય. એનો પગ ભાંગેલો હોય. તો એ પતંગ ઉપર લીધી. એ તું રેવા દે બાજુમાંથી. આ જો આપણો સિંહ ભાઈ જે પેલો તો મોઢું. બાપા કેટલાની કાપ. ઓ માય ગોડ. હઉ ફોન આવ્યો હાલો ઓકને. હા જતીનભાઈ હા ધીરે ધીરે. કોકની વાડીઓમાં ઘરેલા તો વારે વાહ લઈ આવ્યો પણ કલેજો.
એ ઓલા બેન વાજી ગઈ આવ્યા એ ઓલા બેન ખેંચ ને એ દોડ કોણ હું કર્યું લે કા અરે ઓલા બેન ફાટી ગયો લઈ ઉપર રહેવા દે ખેંચે રહેવા દે ચગાવે અરે આ જતીન મારી પતંગ ક્યાં વહી ગઈ ભાવ આ જતીન નો પોપટ થી ફૂટી ગયો એટલે ઓલું બલન ફૂટી ગયું એમાં હું ઓલા આવ્યા ને કાય કામ લેવા કાય ગાવ લેવા ગયો ઓલું થઈ ગયું બાવળિયામાં હલવાઈનું છે પાવડિયાનો ગાલ લાગ્યો હમણાં આવવા દે હમણાં આવે તો ખરાય જતીન છે હું એવો લાગે ના લઈ જ લઈ ગયો કે આ અહીંયા પૂગી ગયો ઈહો લઈ ગયો ઓ ભાઈ ઓ ઉભા રહી અહીંયા આવો એક્સપિરિયન્સ શેર કરો અહીંયા આવો ઓય ગયા હા બોલો શું કહેતા કેશોદમાં બહુ વધારે પ્રગતિ થઈ ગઈ છે આપણે તમે જોઈ શકો છો છોકરા તો ઠીક હવે છોકરીઓ પણ પતંગ લૂંટે છે છોકરીઓ પણ પતંગો લૂંટવા માટે આવી ગઈ છે જો અહીંયા ભાઈ લૂંટે છે ભાઈ અત્યારે હું ભાઈ માહોલ છે એક દિવસ માહોલ છે તો પછી એક દિવસ આપણે એને માહોલ બનાવી લેવાનો હોય એટલે પછી બહુ વિચારવાનું ના હોય એમાં પછી જો જતીનભાઈ પછી જાય ને ધર્મનો ધક્કો થાય હે જતીનભાઈ એવડો મોટો ધર્મનો ધક્કો કેમ થયો ન્યાદીને ભાઈકા કેમ પણ ખબર ના પડી ડોહીમાં એવા તૂટી ગયું ભાઈ મૂકી ગયો કાપી નાખો ન્યાથી તૂટી ગયું મને હા બરોબર હે ચેતનભાઈ આ ખુરશી ભાંગવા પ્રત્યે તમને જરી કઈ લાગણી પ્રત્યે છે કે નહીં મનમાં કે ભાંગી ગઈ તો તમને લાગ્યું કે કઈ કહેવા માંગો છો એમાં તો એવું કહેવાનું હતું કે મારા મિત્ર પરમ મિત્ર કયો તો હા, જતીનભાઈ ભોંડા હા કે કેટલી ઘણી ત્યાં તમે ઊભા છો પગમાં પૂછે છે તમે બેસી જાઓ હું ના ભરતો બેસવું નથી બેવું બરોબર હે એ વાત ખુરચીને પણ સારી ન લાગી એટલે એ ભાંગી ગઈ તો ખુરશી ભાંગવી નાખી અત્યારે જતીનભાઈએ ખુરશી ભાંગી ગઈ 2 વાગ્યા એમાં રહી ગયો એ તો સારું એમને લાગ્યું નથી કઈ સાંભળો ખુરશી હારી હતી લ્યો પતી ગયો હવે નવી લાવો અત્યારે ઇન્સ્ટન્ટ અત્યારે ને અત્યારે નવી લઈ દ્યો અત્યારે ને અત્યારે તમે નવી ખુરશી લઈને દ્યો નવી ખુરશી જોઈએ એટલે જોઈએ નવી ખુરચી આપવામાં આવશે પણ હું મારા ઘરે મારા ભાઈને ફોન કરી દઈશ એ તમને નવી આપશે એટલે જ તમને નવી લઈ દેશે હા ડાયરેક્ટ નવી ના લાગ્યું નથી એને हाँ जो आप पार्टी चेंज कर दिया दोगला आदमी पार्टी चेंज कर दिया दोगला आदमी इधर आजा એટલે બધી કોર બે વચારે રહેવાનું બે ની વચારે રહેવાનું હો ભાઈ હવારથી કેટલી કાપી નાખી ઉડે તો જા હૈસે કેટલી કાપી ભાઈ હવારથી જતીનભાઈ જોયું ગણે તો હા વીણાઈ ની એટલી કાપે જ જા હૈસે હું કે ભારતભાઈ તમારો માહોલ માહોલ તો એવો છે કે પતંગો આવે છે જગે છે હા અને વહી જાય અને ખુરશી તૂટે બાકાજી કી બોલે ફૂલ અહીંયા તો અને પતંગ ગોળ આરોટા ગોળ ઈ જ કહીએ. આરોટા ઈ આ ભાઈ ઈ તો જતીનભાઈ તમારી મહેનત 2 કલાક તમે પતંગ ખેંચી તો પણ વહી ગઈ તો હું કેવા માંગો તમે આ જો અમારો નાનો સિંહ જોયું બાકી પણ લે પાછી વહી ગઈ તમારી તમારે ચગાવાય જ નહીં એમ કપાઈ જાય તો તમારે ચગાવાય જ નહીં તમારે પતંગ હવે અમારા દોરો ખેંચણ હવે ભાઈ હવે તમે શું કે જતીનભાઈ હાલો ચડાવો હાલો હવે પ્લાસ્ટર ચડાવો હાલો પતંગ આવે હવે લૂંટવાનો ટાઈમ આવી ગયો છે ભાઈ બધાનો તો તમે લૂંટી લ્યો હવે થોડીક વાર પછી મળીએ પતંગ પડી હજી હેઠે તારી ઈ નથી કરી કન્યા બાંધવી પડે એમાં
આપણે બાંધેલી જોઈએ ત્યાર માલ જોઈએ ત્યાર માલ. હાલો બધા ફોલો કરી દેજો હાલો બધા ફોલો કરી દેજો ભાઈ મને મારી જલ્દી ID જલ્દી. માં, ભાઈની ID માં. હા આઈડી શું મારું તો ઇન્સ્ટાગ્રામ જ નહીં વાપરતો. ઈ તો ઇન્સ્ટાગ્રામ જ નથી યુઝ મારી ID છે ગુજરાતી શાયરી. હા 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 ભાઈ હા. હા ગાઈસ, જો નવા નંબર આવી ગયા છે આ બાઈકમાં નિલેશભાઈ દર્શનના ને ભાવેશ જોરા. જો ભાવેશ જોરા ઓલા ભાઈ ઓલા મોબાઈલમાં જો હે ઈ ભાઈ ભાવેશ જોરા. જો આ ભાઈ આપણો દોરો હે જો પતંગ આપણી ઈ રહી તમને દેખાય તો જોઈ શકો છો તમે ઉપર પતંગ છે આપણી. ગાઈસ કમેન્ટ કરજો ને મારી આઈડી ને ફોલો કરજો. વાહ 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 વાહ.